રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। માલપુર મિત્ર મંડળ પરિવાર ઓલ્ડ એસએસસી વર્ષ 1971ની બેચના મિત્રોનું ચોથું સ્નેહ મિલન ગાંધીનગર પાસે સાબરમતીના કિનારે આવેલા આલોહા હિલ્સ રિઝોર્ટ ખાતે યોજાયું હતું। 70 જેટલા મિત્રો અને તેમના પરિવારો સમયસર પધારેલા। કોઈ અમેરિકાથી, કોઈ જયપુરથી, કોઈ મુંબઈથી તો વળી માલપુર મોડાસાથી તો આખી બસ ભરીને મિત્રો આલોહા હિલ્સના રમણીય સ્થળે સવારે સમયસર આવી પહોંચ્યા હતા। ખુશનુમા વાતાવરણમાં મિત્રો અને પરિવારો ખીલી ઉઠ્યા હતા। તેમાં સર્વપ્રથમ વાર 1971 બેચની ભૂતપૂર્વ 4 બહેનો પધારતા આનંદ અને ઉલ્લાસમાં 4 ગણો ઉમેરો થયો હતો। સવારના ચા નાસ્તાને ભરપેટ ન્યાય આપી આખું મિત્ર મંડળ સાબરમતીના કોતરોમાં ટહેલવા નીકળી પડ્યું હતું। 12 વાગે જુદી જુદી રમતો રમીને મિત્રોએ બાળવયનો અહેસાસ કર્યો હતો। બ્રજબિહારી મહેતા અને સ્મિતાબેને નોનસ્ટોપ નૃત્ય દ્વારા મિત્રોના દિલ બાગ બાગ કરી દીધા હતા। બપોરે 2 વાગે હાઈ લંચ કર્યા બાદ એક હોલમાં મિત્રો મીટિંગ માટે એકત્ર થયા હતા, જેમાં સુચારુ અવકાર વિધિ અને મીટિંગનું સંચાલન પરેશ મહેતા અને સુરેન્દ્ર કડિયા દ્વારા કરાયેલ। દિવંગત મિત્રોને યાદ કરી 2 મિનિટનું મૌન પાડી તેમની સ્મૃતિઓની નોંધ લેવાઈ હતી। સંજોગોવશ ન આવી શકેલા મિત્રોના શુભેચ્છા સંદેશાઓનો ઉલ્લેખ કરાયો હતો। મિત્રોએ અત્યંત લાગણીભર્યા ગદગદ કંઠે તેમની સ્મૃતિઓ તાજી કરી હતી। છેલ્લે રોહિત ઉપાધ્યાય અને પરેશ મહેતાએ આભાર વિધિ કરી હતી। સાંજે 5 વાગે ચા, કોફી અને રિફ્રેશમેન્ટ નાસ્તો કરી ફરી મળવાના કોલ સાથે મિત્રો છૂટા પડ્યા હતા। સ્નેહ મિલન માટે બેનર પ્રિન્ટિંગ, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સેવાઓ મોડાસા નિવાસી મિત્રોએ અને બસ સુવિધા ગોકુલ ટ્રાવેલ્સે પૂરી પાડી હતી। મિત્રવર્ય ડૉક્ટર ભાસ્કર ભટ્ટ અને પ્રજ્ઞા ભટ્ટ દ્વારા પસંદ કરાયેલા નૈસર્ગિક અને આહલાદક સ્થળ આલોહા હિલ્સ રિઝોર્ટનો મિત્રોએ ભરપૂર લાભ લીધો હતો।